ફર્સ્ટ ઓફ ઓલ આ મારા 90% સ્ટુડન્ટનો ક્વેશ્ચન હોય છે કે એમબીબીએસ એબ્રોડ કરતી વખતે તમે જોબ કરી શકો છો અને અલાઉડ છે કે નહીં. એમબીબીએસ એબ્રોડ કરતી વખતે સ્ટુડન્ટ વર્ક કરી શકે છે. એના માટે ખાલી એને એક વસ્તુની જરૂર પડે છે જેનું નામ છે વર્ક પરમિટ. વર્ક પરમિટ એ તમને ક્યાંથી મળશે? એ તમને તમારી પર્ટિક્યુલર યુનિવર્સિટીમાંથી મળશે. એની અંદર બી તમારો ક્વેશ્ચન હોય છે કે સર કેટલું વર્ક કરી શકાય, કેટલા ટાઈમ પિરિયડ માટે કરી શકાય. તો એની વાત કરીએ તો 20 અવર્સ પર વીક તમે વર્ક કરી શકો છો અગર તમે યુનિવર્સિટી અલાઉ કરે છે તો. એના માટે વર્ક પરમિટની નીડ છે. અને વેકેશનની વાત કરીએ તો વેકેશનની અંદર તમે ફૂલ ટાઈમ બી વર્ક કરી શકો છો અને 2 થી 3 મંથ્સ વેકેશન હોય છે તો એની અંદર તમે સારું એવું અર્ન કરી શકો છો. અગર તમે વાત કરો કે તમને કયા કયા ટાઈપની જોબ્સ મળી શકે છે તો પછી લેંગ્વેજ ટ્યુટોરિયલ કે પછી તમે પેકેજિંગ, કેએફસી, મેકડોનલ્ડ્સ વગેરેની અંદર કે જ્યાં તમારે ક્યાંય બોલવાની જવું નથી એવી જગ્યાએ તમને જોબ મળી શકે છે. આ જે એમબીબીએસ છે બહુ વાસ્ટ પ્રોગ્રામ છે. 19 સબ્જેક્ટ્સ તમને ભણાવવામાં આવે છે. આની અંદર એવું નથી કે લાઈક બીબીએ એમબીએ જેવા પ્રોગ્રામ નથી કે તમને ટાઈમ મળશે તમે ભણવામાંથી. તો મારું સજેશન લો તો સેટરડે સન્ડે તમે વર્ક કરી શકો છો અને વેકેશનની અંદર તમે ફૂલ ટાઈમ વર્ક કરી શકો છો. સો યસ યુ કેન વર્ક લીગલી. બસ ખાલી તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, વર્ક અને તમારી સ્ટડી લાઈફ એકદમ બેલેન્સ કરીને ચાલવાનું છે.